વિકાસ કેવો થયો છે? વિકાસ તો જબરદસ્ત છે. જો આ વિકાસ છે. આવડા છોડવા હતા પેલા. કેટલા હતા? આવડા. આટલા મિત્રો છોડ હતા જયારે આપણી દવા નથી વાપરી. આજે વાપરે કેટલો સમય થયો અંદર? આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર. અને મિત્રો જો તમે તમાકુની ખેતી કરતા હોય ને તો આ વિડીયો ખાસ તમારા લાસ્ટ સુધી જોવાની છે. કારણ કે આ વિડીયો તમને જુઓ 6 ફૂટ ઊંચી તમાકુ બતાવું છું, પણ આની અંદર શું તકલીફ હતી એની માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું. બરાબર? કારણ કે તમાકુની હાઈટ જે આવી છે ને એની અંદર આપણી આ સાહેબ પ્રોડક્ટનો કમાલ છે. બરાબર? તો વિડીયો પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. તો આપણે વાત કરીશું પેલા ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ અલ્પેશ કુમાર મગનભાઈ પટેલ, ગામ મહેડાવ. ઓકે, તાલુકો લાગે એટલા જ અને જિલ્લો લાગે આણંદ. બરાબર. હવે શું નામ કીધું તમે? અલ્પેશ. અલ્પેશભાઈ નામ છે એમનું અને ગામ લાગે મેળાવ. બરાબર. હવે અલ્પેશભાઈ, આ તમારે તમાકુની ખેતી કેટલા વીઘામાં કરેલી છે? આ 3 વીઘો છે. 3 વીઘાની અંદર મિત્રો તમાકુની ખેતી કરેલી છે. આમાં તકલીફ શું હતી પેલા? આ પેલા રૂપિયો તાર એની વધ નથી થતી. ફરી મેં મોબાઈલ ઉપર એમની વિડીયો જોઈ, ફરી મેં દવા મંગાઈ આલી ગયા વિડીયો. એ દવા છંટાવ કરી, પાણી ભેગું જવા દીધું, ખાતર ભેગું જવા દીધું. ત્યાર પછી આ મહિનાની અંદર આટલો વિકાસ થયેલો છે. આ કેટલા ટકા તમે જાતે બતાવો? 1 મહિના ઉપર થઈ ગયો. 1 મહિના ઉપર દવા થઈ. આપણી આ 2 દવા ને પેલી સ્પ્રે માટે દવા બહાર આવીને તમને દવાની માહિતી આપીશું. એ પેલા આખું ખેતર બતાવો, ધીમે તમે જાતે બતાવો. હાઈટ કેટલી આવી છે? જો આટલી હાઈટ છે. જો કેટલી આમ લાગે છે અંદાજિત? જો આ મને 5.5 ફૂટ છે ને એની ઉપર છે. એટલે 5-5.5 ફૂટ ઉપર મિત્રો હાઈટ આવી છે. છોડવા જો આ જો પાછળ વિડીયો બતાવો સાહેબ. પત્તાનું ઝાડવાનું કેવું છે? પત્તાનું પણ એ જાડું જ છે. જો વજન વાળું. એટલે પકડો બતાવો. આ મિત્રો તમાકુનું પત્તાનું ઝાડ પણ આવી ગયું છે. વિકાસ એનો પરફેક્ટ થયો છે અને કોઈ પણ જાતની એમાં તકલીફ ખરી? કશી તકલીફ નહીં. રોગ ચારો કશું, હુકારો કશું જ નહીં. વાયરસ કશું જ નહીં. ઉકળવાટ નથી, વાયરસ નથી, કોઈ પણ જાતની સમસ્યા છે જ નહીં. અને એવી તમાકુ બતાવું સાહેબ જેને વિકાસ થતો જ નતો. બરાબર? આપણે આ દવા ના મંગાવી હોત તો કેવી હોત? દોતી મારી દીધી હોત. કેવું? દોતી મારી દીધી હોત. દોતી માર દીધી હોત. મિત્રો ખેડૂત મિત્રોનું કહેવું છે એની અંદર આપણી આ પ્રોડક્ટ વાપરી આ કમાલ જોવા ખાલી તમારે. આ છોડ હાઈટ જો. આપણે આ વસ્તુનો સાહેબ પાવર છે. આને તમે હલકી વસ્તુ ન સમજશો. બરાબર છે? હવે હું તમને દવાની માહિતી આપું કે એમને મારે બહાર નીકળવું પડશે. પહેલા ફરી દવા માહિતી આપું તમને. આ 2 દવા, આ 2 દવાનો સ્પ્રે લીધો ને તમે? હા. કેટલી વાર લીધો? એક જ વખત મિત્રો 2 દવાનો સ્પ્રે લીધો છે. એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો. આ બંને દવા પંપની અંદર તમારે 25 ml નાખી સ્પ્રે મારવાનો છે. તમાકુમાં તમારે સમસ્યા આવતી હોય, વિકાસ ના થતો હોય, લંબાઈ, પહોળાઈ, ઝાડપણ, કુકરવાટ, વાયરસ, થીપ, કથીરી, મોલોમસી, કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો આ 2 દવાનો ઉપયોગ કરો. અને બીજી 2 દવા જમીનમાં નાખી તમે? હા, જમીનમાં. આ કેટલી વાર નાખી? એક જ વાર. જે એક જ કોટા લીધેલું. એક જ વાર. આ બંને દવા ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, આ 2 દવા મિત્રો પાણી સાથે ટીપી આપેલી છે જમીનમાં એક જ વાર. બરાબર? અલ્પેશભાઈ, બીજા ખેડૂત મિત્ર આપડી આ વિડીયો જોતા હોય એમને તમે શું કહેવા માંગો છો આપડી દવા બાબતે? બીજા ખેડૂતો આ વિડીયો જોતા હોય એમને કહું કે આ દવા તો વાપરવી જરૂરી છે. સારા મેનો છે. ઉતારો અને વિકાસ બહુ સારો થાય છે. ખેડૂતના પૈસા ના પડી જાય ને? ના પડી જાય. પરફેક્ટ રિઝલ્ટ. પરફેક્ટ. હવે તમે જાતે થોડું ફરી બતાવો. આવા દવા ખેતી બતાવો તમે. જોજો લાસ્ટ સુધી હો. ખાલી તમાકુ તમે જુઓ, આની હાઈટ જુઓ તમે. આ તમાકુ જુઓ, તમે દેખાશે એની અંદર કેમેરા આવજો. તમને એવું લાગે કે એક જ બાજુ જઈને ઉભું બતાવ્યું, એટલા માટે બતાવવાનું કારણ. જો આખું ખેતર આવું છે. જુઓ તમે જઈ રાખીને ફરશો ને આ ઝાડ જેવા છોડવા છે. ન જુઓ ખાલી આ હાઈટ જુઓ તમે. આ હાઈટ જુઓ. આ આખું ખેતર આવું છે પાછું. જુઓ બરાબર? જઈ રાખીને તમારે નજર પગે ને ત્યાં લગીને આ છોડ તો જુઓ તમે. આ છોડ જુઓ. આવું દેખાતો નહીં. જુઓ છે સાહેબ આપડી આ વસ્તુનો પાવર છે. નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો. કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો આપડી આ દવા મંગાવો. રિઝલ્ટમાં તમને મજા આવી જશે. બરાબર છે? ઓકે, તો મળીએ નવા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.